હનુમાનજી બરાબર અવલોકન કરે છે સીતાજીના એક એક ગુણોનું. વિચાર કર્યો, અત્યારે રાવણ આટલા અત્યાચાર કરે છે છતાં પણ પોતાનું ચારિત્ર્ય એને અકબંધ રાખ્યું છે. આ દ્રઢ વ્રત છે, આ સીતાજીના જીવનમાં રહેલા વ્રત છે. પછી પતિની સેવાનો ઉપદેશ આવે છે. ઘણા બધા શ્લોકો છે, એનું વિવરણ નથી કરતો, કારણ કે કલિયુગમાં અત્યારના આપણે કોઈને કહીએ પતિની સેવા કરો, સામે દલીલ કરે, હું જેટલું કમાઉં છું એટલું તો મારો પતિ જેટલો કમાય છે એટલું તો હું કમાઈને લાવું છું, તો એ સેવાને શેને માટે કરવાની? પણ એક વાત યાદ રાખવાની, પતિ પત્નીનો સંબંધ છે ને એ પૈસાને કારણે નથી ટકતો, એ પ્રેમને કારણે ટકે છે, એ વિશ્વાસને કારણે ટકે છે, સ્નેહને કારણે ટકે છે, સેવાને કારણે ટકે છે. અને સેવાનું ક્યારેય પણ દ્રવ્ય દ્વારા આપણે મૂલ્ય ના આંકી શકીએ. રામાયણના ખૂબ સુંદર શ્લોકો છે. ભર્તા નામ પરમ નાર્યઃ શોભનમ ભૂષણાદપી એષા હિ રહિતા તેન શોભનારહ ન શોભતે. નારીનું આભૂષણ આગળ આપણે લજ્જા વાત કરી હતી, એવી જ રીતે અહીંયા બીજું આભૂષણ સમજાવ્યું છે કે નારીનો પતિ હોય ને એ જ એના માટે ઉત્તમમાં ઉત્તમ આભૂષણ છે. કેટલા સુંદર મજાના અલંકાર આભૂષણ આ રામાયણમાંથી આપણને પ્રાપ્ત થાય છે. બીજું કોઈ આભૂષણ હોય કે ન હોય, અત્યારે સીતાજીની જે શોભા જુઓ, લૌકિક આભૂષણ હતા ને એનો તો ત્યાગ કરી દીધો હતો, પણ અત્યારે સીતાજીના જીવનમાં મોટામાં મોટું આભૂષણ છે એ પોતાના પતિનું નામ છે. એના દ્વારા એમની શીલની રક્ષા થઈ છે, એમના દ્વારા દ્રઢ વ્રતનું પાલન કરી શક્યા છે. માટે હનુમાનજી જુઓ કેટલું ઊંડાણપૂર્વક હનુમાનજી એક એક વસ્તુનો વિચાર કરે છે. આપણે બુદ્ધિમતામ વરિષ્ઠમ એમને એમ નથી કહેતા, લગ્ન નથી કર્યા છતાં પણ નારીના મનને હનુમાનજી સારી રીતે જાણી શકે છે, કારણ કે શાસ્ત્રનું અધ્યયન કર્યું છે. એ કામ લાગે છે. અહીંયા આભૂષણને જાણી ગયા અને સંશિત્ય તસ્મિન નિઃસાદ વૃક્ષરે સીતેયમિત્યેવ જાત બુદ્ધિ. હવે દ્રઢતાપૂર્વક વિચાર કરી દીધો કે આ સીતાજી જ છે. પણ વાત કઈ રીતે કરું? ચારે તરફ ભયાનક, અત્યંત ભયંકર રાક્ષસીઓ છે. કેટલું વિકરાળ સ્વરૂપ એકનું સમજાવવામાં આવ્યું છે રાક્ષસીઓનું. કોઈકના નાક નથી, કોઈકના નાક એકદમ મોટા છે, કોઈનું મોઢું એકદમ મોટું છે, કોઈનું મોઢું સિંહની જેવું છે, કોઈકનું ભેંસની જેવું છે, કોઈકનું બકરીની જેવું છે, કોઈકનું શિયાળની જેવું છે. જરાક કલ્પના કરી જુઓ કેવી રાક્ષસીઓની વચ્ચે અત્યારે સીતાજી રહેલા છે. દર્શન કરે છે સીતાજીના મનમાં ને મનમાં, અને હજી તો આ બધો વિચાર કરે છે ત્યાં તો રાવણ આવે છે અશોક વાટિકામાં. ઘણી બધી સ્ત્રીઓની સાથે વીંટળાઈને આવે છે, અને રાવણને જોયો છે એટલે તરત જ સીતાજીના મનમાં પાછી ચિંતા એ વધી ગઈ છે. સીતાજીને ઘણા બધા પ્રલોભન આપ્યા છે. એવમ ચૈવ મકામામ ત્વામ ન ચ સંપ્રાક્ષપી મૈથિલી. જો સીતા, પ્રલોભન આપતા આપતા એવું કહ્યું, જે દિવસે તમે ઈચ્છો ને એ દિવસે તમને સ્પર્શ કરીશ, એની વગર સ્પર્શ પણ નહીં કરું. આ મારી વાત ઉપર વિશ્વસિંહ, અને મારી પર વિશ્વાસ કરજો. સ્ત્રી રત્નવસિત્વમ. સ્ત્રીઓને માટે ખૂબ સુંદર શબ્દ આપણું શાસ્ત્ર આપે છે. સ્ત્રી એ કેવળ એક દેહ નથી, શાસ્ત્ર કહે છે સ્ત્રી એ તો રત્ન છે. કેવળ રામાયણમાં આ શબ્દ છે એવું નહીં, અન્ય ગ્રંથોમાં પણ મળે છે. સ્ત્રી રત્ન. મમાગ્રહ મહિષી ભવ. બસ મારી પત્ની બની જાઓ. જે તમે વિચાર્યું નહીં હોય એ બધું જ મળશે તમને. અને આ સંસારમાં બીજો કોઈ એવો પુરુષ નથી કે જે મારી સમાનતા કરી શકે. બસ આનું નામ છે રાવણનો અહંકાર. ચાલો એક નાનું એવું દ્રષ્ટાંત યાદ આવ્યું, કહું આપ લોકોને. જય જયકાર કરીએ એક વખત. શ્રી રામચંદ્ર ભગવાન કી. વ્યક્તિને મારે છે કોણ? એનો અહંકાર મારે છે. એક કારીગર હતો,
બહુ સુંદર શિલ્પકાર હતો, એવા પૂતળા બનાવે ને કે કોઈએ કલ્પના ન કરી હોય. આબેહૂબ વ્યક્તિ જોઈ લો. વિદેશમાં ઘણા બધા છે એવા મ્યુઝિયમ, મેડમ તુસોદ ને એવા બધા, કે આબેહૂબ વ્યક્તિ ઊભો હોય ને એવો લાગે. આની પાસે આવી કારીગરી હતી. આમ કરતા અંત સમય આવ્યો. એણે વિચાર કર્યો કે લાવો, મને લેવાને માટે ભગવાનના દૂત આવે ને કે યમરાજનો દૂત આવે, એને પણ હું વિસામણમાં નાખી દઉં ને જીવતો રહું. એટલે આબેહૂબ પોતાની જેવા 10 પૂતળા એણે બનાવી દીધા. અને બન્યું પણ એવું, લેવાને માટે દૂત આવ્યા, વિસામણમાં પડી ગયા. સાચો કોણ આમાંથી? પણ આવેલા દૂત હતા, ઘણી બધી વાર વિચાર કરીને, એક બહુ ચતુર હતો, એણે વિચાર કર્યો કે આમાંથી સાચો કોણ છે ઓળખી લો. એટલે બરાબર 10 પૂતળા હતા ને એની પાસે ફર્યો અને એક પૂતળા પાસે ઊભો રહ્યો. અને પૂતળા પાસે ઊભો રહી અને એટલું કીધું એણે કે આ બાકીના બધા કરતા આમાં કંઈક ભૂલ છે બનાવનારની. બસ આટલું જ વાક્ય બોલ્યો. અને પેલો જે સાચો હતો ને એ તરત બહાર આવ્યો કે મારું બનાવેલું હોય એમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય જ નહીં. લાવો બતાવો મને શું ભૂલ છે. આ યમરાજના દૂતે કહ્યું બસ આટલી જ ભૂલ છે. આ તારો અહંકાર છે ને એ જ તારી ભૂલ છે. બસ આ જ વાત અહીંયા. નેહ પશ્યામિ લોકોન્યમ. રાવણના મનમાં પણ એ જ હતું કે મારી સમાન કોઈ નથી. શીખવાનું, આપણે જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું અભિમાન ન રાખશો. બોલીએ તો છીએ આપણે કે અભિમાન રાવણનું પણ ન ટક્યું તો આપણું ક્યાંથી ટકે? પણ એને જીવનમાં ઉતારવાનું. ઘણા બધા પ્રલોભન, ઘણી લાલચ આપી છે કે હવે તો રામને જોઈ પણ નહીં શકાય, સંભાવના છે જ નહીં. જેટલું માંગો એટલું ધન આપો, આખી પૃથ્વી તમને સમર્પિત કરી દઉં, બસ એકવાર મારી બની જાઓ. અને ત્યારે સીતાજીની નિર્ભયતાના દર્શન થાય છે. આ સર્ગમાં ચારે તરફ કોઈ સહાયક નથી, છતાં પણ રાવણને ઠપકો આપે છે. કુલમ સંપ્રાપ્તયા પુણ્યમ કુલે મહતી જાતયા. રાવણ, હું કોઈ સામાન્ય કુળમાં જન્મી છું એવું ન માનીશ. જો દરેકને પોતાના કુળનું ગૌરવ હોવું જોઈએ. સૌથી પહેલાં તો મનુષ્ય હોઈએ ને એનું જ ગૌરવ હોવું જરૂરી છે. હું કોઈ સામાન્ય કુળમાં જન્મીશ એવું ન માનીશ, મારામાં મન રાખીશ નહીં. મારો જન્મ પણ અલૌકિક કુળમાં થયો છે અને મારા લગ્ન પણ અલૌકિક કુળમાં થયેલા છે. કુલમ સંપ્રાપ્તયા પુણ્યમ કુલે મહતી જાતયા. તારી પત્ની બનીશ એ વાત તું ભૂલી જજે. સત્પુરુષોના ધર્મોનું પાલન કર તો હજી બચી જઈશ. કારણ કે તારી બુદ્ધિ વિપરીત છે ને એટલા માટે તું અત્યારે સદાચારથી બુદ્ધિરાચાર વર્જિતા. ચાલો શબ્દ રામાયણનો છે, યાદ રાખજો. 2 શબ્દ જરૂરી છે જીવનમાં, આચાર અને વિચાર. બહુ નાની નાની બાબતોથી મનુષ્યના આચાર વિચારનો આપણને પરિચય થાય છે. સંભાળીને રહેજો. સંભવ હોય તો બંને એકબીજાની સાથે જોડાયેલા છે, આચાર ને વિચાર. અને આચાર ને વિચારના મૂળમાં બીજા 2 શબ્દ છે, એનું નામ છે આહાર અને વિહાર. ભોજનમાં બહુ ધ્યાન રાખજો. શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે જલ હોય ને એને પણ ગાળીને પીવું જોઈએ. આપણે બધા પાલન કરીએ, બધા રાખ્યા ને ઘરે એક્વાગાર્ડ. એના મૂળમાં શાસ્ત્ર છે. વસ્ત્રપૂતમ પિબેત જલમ. તો જીવનમાં 4 શબ્દ હોવા જરૂરી છે. ઉલ્લેખ કરું છું, વિસ્તાર નથી કરતો એનો. વિચાર કરજો આ શબ્દ પર. આહાર, વિહાર, આચાર અને વિચાર. કોઈ પણ મનુષ્યને જોવો હોય ને બસ આ એના પેરામીટર છે. એને કઈ રીતે આપણે આંકી શકાય, આનાથી એની ખબર પડી જાય કે આ વ્યક્તિ, એનું મૂલ્ય શું છે. બસ અહીંયા આગળ આ જ શબ્દ સમજાવ્યો છે. બુદ્ધિરાચાર વર્જિતા. રાવણ ગમે એટલો સામર્થ્યવાન હોય ને
તારામાં આચાર નથી બરાબર, દુર્બુદ્ધિ છે તું. યાદ રાખજે, રામચંદ્રજી આવશે અને તારી આખી લંકાનો નાશ કરી નાખશે. હજી પણ તને કહું છું, મિત્ર મોપેકમ કરતુમ રામસ્થાનમ પરિપ્સતા. જો જીવવું હોય ને તો રામચંદ્રજીની મૈત્રી કરી લે તો બચી જઈશ, નહીતર બચીશ નહીં. અને રામચંદ્રજીનો ગુણ તને કહું છું, શરણાગત વત્સલમ. જો ચારે તરફ મુશ્કેલી હોય છતાં પણ આ ખુમારીથી બોલવું ને, એના માટે એક હિંમત જોઈએ. વિકરાળ રાક્ષસીઓ છે, સામે રાવણ છે. જો કાલ હતો શનેરીવ, હવે કાળે તો તને મારી નાખ્યો છે, થોડાક સમયની વાત છે. અને આ બધું જ્યારે સાંભળ્યું છે ત્યારે રાવણ એવું કહે છે, અત્યંત ક્રોધ આવ્યો, પણ સીતાજીને કહે છે, સીતા, બીજું કોઈ હોત ને તો મારી નાખત, પણ આ તમારે માટે પ્રેમ છે ને એટલે જીવતી છોડું છું, નહીતર તો પ્રાણદંડ ક્યારના આપી દીધો હોત. અને આમ કરતા હવે રાવણે સીતાજીને સમય આપ્યો છે. કેટલા વખતનો સમય આપ્યો તો આગળ કથામાં સાંભળ્યું તો આપણે, 12 મહિના. હવે કહેશે 2 માસો રક્ષિતવ્યો મેં, 2 મહિનાનો સમય છે, એટલું યાદ રાખજો. બસ આ 2 મહિનામાં જો શરણે નહીં આવે ને તો મમત્વામ પ્રાતરાશાર્થે, મારા માણસોને કહીશ, મારા રસોઈયાને કહીશ, તારા ટુકડા ટુકડા કરશે અને સવારના પોરમાં તારો નાસ્તો કરીશ. આ રાવણની ક્રૂરતા છે. વાંચીએ છે ને પેપરમાં, કોઈ કન્યાને મારી નાખે, પછી એના ટુકડા કરી નાખે ને બેગમાં ભરી દે પાછો. આ રાવણનો સ્વભાવ છે. ક્યાંય શોધવા જવાની જરૂર. ત્યારે તો એક રાવણ હતો, અત્યારે તો ગલીએ ગલીએ રાવણ છે. કલયુગ છે ને, માણસની મનોવૃત્તિ કેવી થઈ છે ને અહીંયાથી સમજવા મળે આપણને. છતાં પણ સીતાજી ટસના મસ થતા નથી. રાવણને કહ્યું, રાવણ, આ નગરમાં કોઈ પણ તારો હિતેચ્છુ લાગતો નથી કે તને સાચી સલાહ આપે, નહીતર તો તું આ રીતે અપહરણ કરીને મને લાવે નહીં. હજી તને સમજાવું છું, રામની શરણ સ્વીકારી લે. અને બોલતા બોલતા સીતાજી એટલું બોલે છે, અસંદેશાત તો રામસ્ય તપસ્યાનુપાલનાન. રાવણ, તને બાળીને ભસ્મ કરવો હોય ને તો મને તો રામની પણ જરૂર નથી. મારી દ્રષ્ટિએ કાફી છે, પર્યાપ્ત છે. એના દ્વારા જ તને હું બાળીને ભસ્મ કરી શકું. મારી પાસે એટલી તપસ્યા છે, તને બાળીને ભસ્મ કરી શકું. અને એક વાત યાદ રાખ, નાપહર્તુમહમ શક્યા તસ્ય રામસ્ય ધીમતા. રામની પત્ની છું, મારું અપહરણ કરવું ને એ પણ તારામાં સામર્થ્ય નથી. અહીંયા આગળ આવીશું ને, વિરિસ્તવ પદાર્થાય, ખુલ્લા શબ્દમાં રાવણને કહી દીધું, તારા મૃત્યુને માટે જ અહીંયા આગળ આવીશું, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. હવે આટલું ચોખ્ખું કહે છે, છતાં પણ રાવણ એ વાતને પોતાના અહંકારને કારણે સ્વીકારતો નથી. ખૂબ ક્રોધ કર્યો છે ત્યાં આગળ. અને ત્યાંથી રાક્ષસીઓ હતી. કોઈની એક આંખ છે, કોઈકનો એક કાન છે, કોઈના લાંબા કાન છે, કોઈના હાથીના સમાન કાન છે. એક રાક્ષસીનું વર્ણન આપણે વાંચીએ ને, આમાં અલગ અલગ પ્રકારની રાક્ષસી છે. બધાને કહ્યું. હવે આ રાક્ષસીઓ સીતાજીને સમજાવે છે. રાવણ કહે છે કે ધ્યાન રાખજો, બરાબર ક્યાંય પણ અહીંયાથી જઈ ન શકે. અને રાક્ષસીઓ સમજાવવાને માટે પ્રયત્ન કરે છે, બહુ ધમકી આપે છે, મારવાને માટેની ધમકી આપે છે, કાપી નાખવાને માટે ધમકી આપે છે. પણ સીતાજી 4 સર્ગમાં સીતાજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈની પણ વાત માનવાને માટે સીતાજી તૈયાર નથી. કોના માટે રામ આવે છે સમજવા જેવું છે. જેના જીવનમાં દ્રઢતા છે ને એના માટે રામ આવે છે. અને ધર્મના માર્ગ ઉપર ચાલવું હશે ને તો દ્રઢતા જોઈશે. જો દ્રઢતા નહીં હોય, પછી આપણે ફરિયાદ કરીએ કે આટલો જપ કરીએ, આટલો તપ કરીએ, પણ જ્યાં સુધી દ્રઢતા નહીં હોય
ત્યાં સુધી રામ પધારતા નથી. પણ આ બધી રાક્ષસીમાં એક રાક્ષસી હતી, એનું નામ છે ત્રિજટા. સ્વપ્ન જુએ છે અને સ્વપ્નમાં એને ખ્યાલ આવે છે શ્રી રામચંદ્રજી પધારશે, રાવણનો વધ કરશે, એના અનુયાયી જેટલા જેટલા રાક્ષસો હશે બધાનો વધ કરશે અને સીતાજીને અહીંયાથી લઈને પાછી જશે. અને એ સમયે બધી રાક્ષસીઓમાંથી એક આ ત્રિજટા એવી છે કે જે સીતાજીને એક આશ્વાસન આપે છે. પણ એણે એક જ વિનંતી કરી, જો વાસ્તવિકતામાં આવી રીતના થાય અને જો બધી રાક્ષસીના વધનો પ્રસંગ આવે ને તો મારી એક વિનંતી છે, મને મારશો નહીં, મારું રક્ષણ કરજો, કારણ કે મારું જોયેલું સ્વપ્ન છે ને એ સાચું સ્વપ્ન છે. સીતાજી કોઈ ચિંતા ન કરો. આમ કરતા કરતા ખૂબ વિલાપ કરતા કરતા સીતાજી વિચાર કરે છે કે આ રીતે જીવવાનો કોઈ અર્થ નથી. અને ત્યાં તો સીતાજીને સારા સારા શુકન એનો અનુભવ થવા લાગ્યો. કાલે કયા હતા યાદ છે કે નહીં શુકન બધા? બસ એ શુકનનું અનુસંધાન લઈ લેજો. શુકન આપણું કામ ન કરે પણ આપણને એક સંદેશ આપે છે કે હવે ભવિષ્યમાં શું થવાનું છે. સારા સારા શુકન થવા લાગ્યા. અને ચિરેણ વામ સમવેપતાશુ, ડાબી ભુજા હતી એટલે ડાબો હાથ હતો એ ફરકવાની શરૂઆત થાય. અમુક સ્ત્રીના અંગ છે, અમુક પુરુષના અંગ છે. સ્ત્રીની ડાબી ભુજા ફરકે તોય શુકન છે, કારણ કે પુરુષને માટે જમણા અંગનું મહત્વ સમજાવવા આવ્યું છે, સ્ત્રીને માટે ડાબા અંગોનું મહત્વ સમજાવવા. અને બંનેને એ રીતના કંઈક ને કંઈક સમજાતું હોય ને તો કંઈક સારું થવાનું હોય તો જ આવા ચિહ્ન દેખાય છે. અનેક શુકનો જ્યારે જોયા છે, વિચાર કર્યો કે હવે મારું કાર્ય થવાનું છે. અને હનુમાનજીએ વનમાં વિચાર કર્યો કે લાવો હવે સમય આવ્યો છે, હવે મારે સીતાજીની સાથે વાત કરવી જોઈએ. ચાલો એકવાર જય જયકાર કરો. પાછું કંઈક શીખીએ આપણે હનુમાનજીના જીવનમાંથી. શ્રી રામચંદ્ર ભગવાન કી. ધારત તો આવ્યા ને તરત વાત કરી શકત, પણ હનુમાનજીએ આખી નગરીનું અવલોકન કર્યું, બધી સ્ત્રીઓનું અવલોકન કર્યું, રાવણનું અવલોકન કર્યું, રાક્ષસોનું કર્યું, ગુપ્તચરોનું કર્યું, અશોકવાટિકાનું કર્યું, મધુશાલાનું કર્યું. આ બધું જ કર્યું ને હવે હનુમાનજી નિર્ણય કરે છે કે હવે યથોચિત અવસર આવ્યો છે સીતાજીની સાથે વાત કરવાનો. સાહિત્ય શાસ્ત્રમાં એક વાક્ય છે, એક શ્લોકનું પદ છે, સહસા વિદધીત ન ક્રિયામ. કોઈ પણ કાર્ય કરવું હોય ને પહેલા એની પર વિચાર કરી લો. જો બે પ્રકારના મનુષ્ય હોય છે, એક વગર વિચારે કાર્ય કરે અને આપત્તિ આવે ને એટલે માથે હાથ દઈને ત્યારે વિચાર કરે કે હવે શું કરવું જોઈએ. અને જે તત્વશીલ મનુષ્ય છે, થોડોક ઠરેલ છે, એ પહેલાં વિચાર કરી લેશે કે આ કાર્ય કરીશ તો એનું પરિણામ શું આવી શકે. અને જો પરિણામ બરાબર જાણી લેશે ને તો પછી એને કાર્યમાં ગમે એટલું વ્યવધાન આવે ને એને ક્યારે પણ અટકશે નહીં કે વધારેમાં વધારે શું થશે તો આ થશે, તો એના માટે હું મેન્ટલી પ્રિપેર છું, તો આગળ કાર્ય કરી જ રાખો. હનુમાનજી હવે વિચાર કરે છે કે હવે યોગ્ય સમય આવ્યો છે આશ્વાસન આપવું. અને એ આશ્વાસન આપવાને માટે હનુમાનજી ત્યાં આગળ એ સમયે બોલવાની શરૂઆત કરે છે. અહમ, હવે કઈ ભાષા બોલું તો કે માનુષી મિહ સંસ્કૃતમ. જે એ સમયે બોલાતી હતી, મનુષ્યો જે બોલતા હતા એ સંસ્કૃત ભાષામાં વાત કરવાનો વિચાર કર્યો છે. આપણે માતૃભાષાનો આગળ વિચાર કર્યો હતો, એનું અનુસંધાન અહીંયા લઈ લેવાનું છે સંસ્કૃત ભાષાની. નામ જ સંસ્કૃત છે એટલે જે સંસ્કૃત ભણે ને એ પોતે પણ સુસંસ્કૃત થાય. સંસ્કૃત છે ને દેવ ભાષા છે. આપણે ત્યાં ધીરે ધીરે સ્કૂલ કોલેજમાં ભણવાનું બંધ થયું, પણ વિદેશમાં ડે બાય ડે એનું મહત્ત્વ વધતું જાય છે. એવું પણ સંશોધન થયું છે. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. એવું કહેવાય છે
કે સંસ્કૃત ભાષા જેટલી કોમ્પ્યુટરમાં સારી રીતના ફીડ થાય છે ને એ વિશ્વની કોઈ ભાષા નથી થઈ શકતી. આગળ આપણે વાત કરી તેમ આપો લોકોને પાણીની નામના એક વિદ્વાન થયા જેમણે આપણને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપ્યું છે. બસ અહીંયા આગળ હનુમાનજી વિચાર કરે છે, માનુષી મિહ સંસ્કૃતામ, સંસ્કૃતમાં ભાષામાં વાત કરવું. અને આમ કરતાં કરતાં 10 સર્ગમાં હવે હનુમાનજી અને સીતાજીનો જે પ્રસંગ છે એની શરૂઆત થાય છે. શા વૈશ્યામી સર્વાણી મધુરામ પ્રબ્રુવન ગિરમ. ગઈકાલે આપ લોકોને 6 ચરણ સમજાવ્યા હતા વાણીના. બસ અહીંયા આગળ એનું અનુસંધાન લઈ લેવાનું. હનુમાનજી કહે છે કે મીઠી વાણી બોલી અને હવે વાત કરવાની શરૂઆત કરીશું. એવં બહુવિધામ ચિંતામ ચિંતયિત્વા મહામતી સંશવે મધુરમ વાક્યમ વૈદેહ્યા વ્યાજહારઃ. હવે સીતાજીના મનને સંતોષ થાય એ પ્રમાણે બહુ વિચાર કરી, મહામતી છે ને એટલે વિચાર કરી અને સંસ્કૃત ભાષામાં બોલવાની શરૂઆત કરી છે. હવે શ્રી રામચંદ્રજીનું ગાન કરવાની શરૂઆત કરી, ચરિત્રનું ગાન કરવાની શરૂઆત કરી છે. નિશમ્ય સીતા વચનમ કપેશ્ચ દિશશ્ચ સર્વા પ્રદિશશ્ચ વીક્ષ્ય. ખૂબ ઘણા બધા પ્રાસ છે રામાયણમાં. વ્યાકરણ જે ભણ્યું હશે એમને ખ્યાલ હશે. પ્રાસ એટલે એક જ વાક્યમાં જે શરૂઆત થાય એ એક જ અક્ષરથી થાય. બસ અહીંયા દિશશ્ચ સર્વા પ્રદિશશ્ચ વીક્ષ્ય. હવે શ્રી રામચંદ્રજીના મનમાં વિચાર કરતા કરતા ચારે દિશામાં સીતાજી જુએ છે કે આટલી સુંદર વાણી કોણ બોલે છે. ઘણા બધા તર્ક વિતર્ક કરે છે. અને જે શ્લોકમાં પદ છે હનુમાનજીને માટે એનું મૂળ વાલ્મીકી રામાયણ છે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ, અને પછી જે પદ આવે છે ને બુદ્ધિમતામ વરિષ્ઠમ, એ શબ્દ વાલ્મીકી રામાયણના છે. બુદ્ધિમતામ વરિષ્ઠમ. અને અત્યારે કિંમત બુદ્ધિની છે ને. જેની પાસે બુદ્ધિધન છે શૂન્યમાંથી સર્જન કરી શકે છે. કેટલાય લોકો છે એવા વિશ્વમાં આપણે કલ્પના પણ ન કરી હોય, અને કેવળ બુદ્ધિધનના દ્વારા આ ભૌતિક ધન છે આપણે કલ્પના ન કરીએ એટલું ધનનું સર્જન કરી શકે છે. બસ બુદ્ધિમતામ વરિષ્ઠમ. સ્વપ્નોમયાયમ વિગૃતોદ્ય દ્રષ્ટ શાખા મૃગશાસ્ત્ર ગણેર્નિષિદ્ધ. હું કોઈ સ્વપ્ન જોઉં છું કે શું છે? કારણ કે શાસ્ત્ર તો એવું કહે છે કે સ્વપ્નમાં પણ વાનરને જોવાય નહીં. તો અહીંયા તો આ વાનર આવ્યો છે. રામેતિ સદૈવ બુદ્ધ્યા. શીખવાનું સીતાજીના જીવનમાંથી રામને મેળવવા હોય તો રામેતિ સદૈવ સબુદ્ધ્યા. જેટલું બને ને જે પોતાના ઈષ્ટદેવ હોય ને એનું નામ લીધા કરજો. રામ 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 રામ. જે પણ પોતાના ઈષ્ટદેવ હોય એનું સતત આપણે નામ લઈએ એ આપણું કલ્યાણ કરે. અને સીતાજી જો મુશ્કેલીના સમયમાં માથે હાથ દઈને બેસવા કરતા સતત રામ 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 રામ, આ સીતાજીના શબ્દ છે અહીંયા આગળ. અહમ હિ તસ્યાદ્ય મનોભવેન. કોના માટે રામ આવે? જે રામનું નામ લેશે એના માટે રામ આવે છે. કોના માટે રામ આવે? જેનું મન સદાયને માટે રામમાં લાગેલું હોય ને એના માટે રામ આવે છે. જો દેવતાઓને સસ્તા ન સમજશો. હા, આપણે કોઈ લૌકિક મોટા માણસને બોલાવવો હોય ને તો એના માટે પણ આપણે જઈને વિનંતી કરવી પડે છે. લેવા માટે કોઈકને મોકલીએ, બધા પ્રોટોકોલનું પાલન કરવું પડે છે. તો દેવતાને બોલાવવાના હોય, ભગવાનને બોલાવવાના હોય તો ત્યાં આપણે વિનંતી તો કરવી પડે ને. એમને એમ થોડી આવે કંઈ. સીતાજી અને હનુમાનજી એકબીજાને મળે છે, પોતાનો પરિચય આપ્યો, કઈ રીતે અહીંયા આગળ લાવવામાં આવી હતી આ બધું જ સીતાજી એ પ્રમાણે જણાવ્યું છે. હવે સ્ત્રીનો પરિચય કઈ રીતે મળી શકે રામાયણ સમજાવે છે. ચાલો એકવાર જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી,
સીતાજી પોતાનો પરિચય આપે છે. પૃથિવ્યામ રાજસિંહાનામ મુખ્યસ્ય વિદિતાત્મના સ્નુષા દથરસસ્યાહમ. એક પરિચય આપ્યો છે કે હું રાજા દશરથની પુત્રવધુ છું. આ સ્ત્રીનો પહેલો પરિચય, કયા કુળમાં લગ્ન થાય છે એનો પહેલો પરિચય છે. દુહિતા જનકસ્યાહમ. આ એનો બીજો પરિચય છે, કયા કુળની પોતે કન્યા છે, દીકરી છે. આ સ્ત્રીનો બીજો પરિચય છે. એટલે જનક રાજાની દીકરી શું અને રાજા દશરથની પુત્રવધુ આમ ગૌરવથી કહે છે. શીખવાડે છે રામાયણ. બહુ ગંભીર પ્રશ્ન છે અત્યારના સમયમાં આપણા સમાજને માટે. કારણ કે વગર વિચારે અથવા તો પૂર્ણ જાણકારી વગર જ્યારે કન્યા બીજા કોઈકની સાથે લગ્ન કરે છે અને એમાં પણ બીજા ધર્મમાં લગ્ન કરે છે અને એના પરિણામો શું આવે છે આપણી નજરની સામે છે. રામાયણ સમજાવે છે. અને ત્રીજો પરિચય આપ્યો છે ભાર્યા રામસ્ય ધીમતા. રામચંદ્રજીની પત્ની શું. સ્ત્રીને ગૌરવ હોવું જોઈએ પોતાના પિતૃકુળનું, સ્ત્રીને ગૌરવ હોવું જોઈએ પોતાના પતિના કુળનું, અને સ્ત્રીને ગૌરવ હોવું જોઈએ પોતાના પતિનું. આટલી આપત્તિ છે પણ આ ત્રણેય ગૌરવ સીતાજીએ મૂક્યા નથી. આ પરિચય છે એમનો. સમા દ્વાદશ તત્રાહમ રાઘવસ્ય નિવેશને. લગ્ન થયા ને પછી 12 વર્ષ સુધી અયોધ્યા નગરીમાં નિવાસ કર્યો. 13મા વર્ષે અમે નીકળ્યા હતા જ્યારે રામચંદ્રજીના રાજ્યાભિષેકની તૈયારી થઈને ત્યારે અને વ્રતનું પાલન કરવાને માટે નીકળ્યા હતા. હવે શ્રી રામચંદ્રજીનો સ્વભાવ સીતાજી જણાવે છે. એકવાર જય જયકાર કરીએ આપણે. શીખવા જેવું છે. કેટલા સુંદર સુંદર રત્ન આપણને મળે છે વિચાર કરવા. દધ્યાન્ન પ્રતિગૃહ્ણીયાત સત્યમ બ્રૂયાન્ન ચાનૃતમ અપી જીવત હેતોર્હિ રામઃ સત્ય પરાક્રમઃ. રામચંદ્રજીનો સ્વભાવ કેવો છે એટલે આગળ સાંભળ્યું હતું. સત્ય પરાક્રમઃ એટલે શ્રી રામચંદ્રજી એમના જીવનનું વ્રત છે સાચું બોલવું. બીજી વાત, શ્રી રામચંદ્રજી ક્યારેય કોઈનું લઈને રાજી થાય એમાં નથી. શ્રી રામચંદ્રજી આપીને રાજી થાય છે. યાદ રાખજો આ શબ્દ રામાયણના. ભગવાન હોય ને એ ક્યારે પણ કેવળ લઈને રાજી ન થાય. જેટલું લે ને એનું અનેક ગણું આપીને ભગવાન રાજી થાય છે. બલિરાજાની પાસેથી આપણને લાગે છે કે રાજ્ય લીધું એ આપણને દેખાય છે, પણ પાતાલમાં બલિરાજાને જે સમૃદ્ધિ આપી છે ને એની આપણને કલ્પના નથી. અને સમૃદ્ધિને કદાચ છોડી પણ દઈએ ને તો બી બલિરાજાને એક આશીર્વાદ વરદાન એવું આપ્યું કે બલિરાજા ઈચ્છા કરે ને ત્યારે ભગવાનના દર્શન થાય છે. ત્યાં નિત્યમ દ્રષ્ટાસી, દરરોજ દર્શન કરે છે. આપનાર ભગવાન છે. આપણને પણ ભગવાને જે આપ્યું છે ને, ક્યારેક યાદી બનાવજો કે ભગવાને આપણને કેટલું આપ્યું છે તો ખબર પડશે કે ભગવાનના કેટલા બધા અનુગ્રહ છે. કારણ કે આપણી પાસે જે નથી ને એમાં આપણે ચિંતિત રહીએ છીએ અને એના કારણે જે મળેલું છે એને ભોગવી નથી શકતા. અને રામનું સત્યવ્રત કેવું છે. પ્રાણોનું રક્ષણ કરવાનો પ્રશ્ન પણ આવે ને તો પણ ક્યારે પણ રામ અસત્ય નથી બોલતા. જુઓ હનુમાનજી, 2 મહિનાનો સમય છે મારી પાસે. પણ હનુમાનજીને પૂછ્યું, હનુમાન આ તો રાવણની માયાવી નગરી છે, લંકા છે. કોઈ રાક્ષસ સંભવ છે કે વાનરનો વેશ લઈને આવ્યો હોય? તમે તો એવા નથી ને. ક્યાંક રાવણ પોતે નથી આવ્યો ને? તમ સીતા પરિશંકતે. અને કહ્યું માયામ પ્રવિષ્ટો માયાવી યદિ ત્વમ રાવણ સ્વયં. જો રાવણ છે કે નહીં અને રાવણ ન હોય તો પ્રિયા રામકથા હિ મેં. મને તો સાંભળવાનું જે ગમે છે ને, જો આપણે આજે દિવસ 8થી સાંભળીએ છીએ ને, 8 દિવસથી સાંભળીએ છીએ, શબ્દ અહીંયા આગળ આપણને મળે છે પ્રિયા રામકથા હિ મેં. આ રામચંદ્રજીની કથા છે ને, આ રામકથા શબ્દ આપણને અહીંયાથી મળે છે. આગળ પણ આવ્યો હતો, અહીંયા પાછો આવે છે. મને તો રામની કથા પ્રિય છે.
એમની જ ચર્ચા મને પ્રિય છે. બસ ગુણાન રામસ્ય કથય. સંગ કોનો કરવાનો સીતાજી આપણને સમજાવે છે. જે ભગવાનની ચર્ચા કરે ને એમનો સંગ કરજો. જીવનમાં સત્સંગ હોવો જરૂરી છે. અને જ્યારે આ પ્રમાણે કહ્યું એટલે શ્રી હનુમાનજીએ શ્રી રામચંદ્રજીના જે દર્શન કર્યા હતા, બસ પાછી અવલોકન શક્તિ આવી અને શ્રી રામચંદ્રજીના શિયંગનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. કરતા કારયિતા ચ સાહા, ગુણોનું વર્ણન કર્યું, શિયંગના ચિહ્નોનું વર્ણન કર્યું છે. અને સુગ્રીવની સાથે કઈ રીતે મૈત્રી થઈ હતી એ વર્ણન કર્યું છે. કહું કે શ્રી રામચંદ્રજીના 10 અંગ છે, કમલની સમાન કોમલ છે. નેત્ર, રામચંદ્રજીના નેત્ર કમલ સમાન કોમલ છે, માટે નેત્ર કમલ. મુખ, આપણે પ્રભુના એક એક શિયંગને માટે જે કમલ શબ્દ લખાવીએ છીએ ને, આમાં આ બધા શ્લોકોનું મૂળ છે. રામચંદ્રજીના નેત્ર એ કેવળ સામાન્ય નેત્ર નથી, એ તો નેત્ર કમલ છે. મુખ એ તો મુખ કમલ છે. હસ્ત એ તો હસ્ત કમલ છે. ચરણ એ તો ચરણ કમલ છે. આવી રીતે અત્યંત કોમલ શ્રી રામચંદ્રજીના એક એક શિયંગ છે. જીહવા હોય, હોઠ હોય, તાલુ હોય, નખ હોય, હાથ હોય. હવે સ્વરૂપનું વર્ણન કર્યું, ગુણોનું વર્ણન કર્યું. શ્રી રામચંદ્રજીને લલાટમાં, ઉદર ઉપર, કંઠમાં 3 પ્રકારની રેખાઓ પડતી હતી. આ સામુદ્રિક શાસ્ત્ર એનું વર્ણન રામાયણમાં કરવામાં આવ્યું છે. એ પ્રમાણે શ્યામ વર્ણના છે રામચંદ્રજી અને લક્ષ્મણજી છે ગૌર વર્ણના છે. આ બધું વર્ણન કરતા કરતા વાનરોની સાથે જે મૈત્રી કરવામાં આવી હતી એ પ્રસંગ કયો કે બસ આ બધા જ વાનરો જઈને હું સમાચાર આપીશ એટલે આવશે. હજી પણ સીતાજી આપનો વાત બરાબર છે, સંશય થાય લો આ રામચંદ્રજીની આપેલી મુદ્રિકા છે. ગઈકાલે આપ લોકોને કથામાં કહ્યું હતું કિષ્કિંધા કાંડમાં કે શ્રી રામચંદ્રજીએ એક વીંટી આપી હતી. પ્રત્યાર્થમ તવાનીતમ તેન દત્તમ મહાત્મના. અને આ બધું જ્યારે જોયું, ખ્યાલ આવ્યો. એટલે કહું હનુમાન, ધન્ય છે તમને. આ રાવણની લંકામાં તમે એકલા આવ્યા, આટલું મોટું જોખમ લીધું સ્વામીની સેવા કરવાને માટે. ક્વચિન મામ તારેષ્યતિ, રામ મને બચાવશે કે નહીં બચાવે? કયું માં ચિંતા કરશો નહીં, શ્રી રામચંદ્રજી અવશ્ય આપનો બચાવશે જ. અહીંયાથી જેવો જઈશ ને સમાચાર આપીશ એટલે રામચંદ્રજી અવશ્ય પધારશે. અને ભવિષ્ય વખતન કરી દીધું કે અહીંયા આવવાને માટે સેતુ બંધ કરવો પડશે ને, તો એ પણ શ્રી રામચંદ્રજી કરી લેશે. માં, મારો પરિચય આપી દઉં, જે વાનરો આવવાના છે એમનો પરિચય આપી દઉં. મંદરેણ ચ તે દેવી શપે મૂલ ફલેન ચ, કે પર્વત હોય અમારા નિવાસ સ્થાન છે, ફલ મૂલ એનો અમે આહાર લઈએ છીએ. અને એટલા જ માટે મંદરાચલ, મલય, વિંધ્ય, મેરુ આ બધા પર્વતો એ અમારા જીવિકાના સાધન છે. બસ આપને હવે જલ્દી રામચંદ્રજીના દર્શન થશે. અને એમ કરતા કરતા કહ્યું ન માનસમ રાઘવો ભૂંગતે ન ચૈવ મધુસેવતે. ઘણી વખત પોતાના શોખને માટે લોકો દલીલ કરે છે કે શાસ્ત્રમાં લખ્યું છે કે માંસ ખવાય ને દારૂ પીવાય. રામાયણના શ્લોકો વાંચી લેજો એટલે ખબર પડી જશે. અહીંયા આગળ કહ્યું કોઈ પણ રઘુવંશી હોય, ન માંસમ રાઘવો ભૂંગતે ન ચૈવ મધુસેવતે. રઘુવંશમાં જેનો જન્મ થયો હોય એ ક્યારે પણ માંસ ન ખાય અને ક્યારે પણ સુરાનું સેવન ન કરે, આસો થાય એવા પીણાનું સેવન ન કરે. સદાચાર એ તો શ્રી રામચંદ્રજીના જીવનનું વ્રત છે. શ્રી રામચંદ્રજી તો ફલ મૂલ નિવાર ઇત્યાદિનું ભોજન કરે છે. શોક ન કરશો. સીતાજીએ કહું શીઘ્ર બોલાવો, હવે વિલંબ કરશો નહીં. હનુમાનજીએ કહું માં રામચંદ્રજી અહીંયા પધારે અને આપને લઈ જાય
એની કરતાં મારી એક વિનંતી માનો ને, હું જ આપને અહીંયાથી લઈ જાઉં છું. કોઈને આવવાની જરૂર નહીં પડે. બસ મારા ખભા ઉપર આપ બિરાજમાન થઈ જાઓ, આપને અહીંયાથી લઈ જઈશું. અને ત્યારે સીતાજીએ હનુમાનજી સાથે જવાના ન જવાના કારણ આપ્યા. હનુમાન, આપની વાત બરાબર છે, પણ મને લઈને જ્યારે આકાશમાં ઉડશો ત્યાં તો પવનનો વેગ એટલો બધો હશે, અને પવનનો વેગ આવે અને હું ઉડી જઈશ તો શું? અને કદાચ તમને જોઈ અને રાવણ પાછળ પાછળ રાક્ષસો મોકલશે તો કઈ રીતના બચાવ કરશો? ઘણી બધી દલીલો કરી, ઘણું બધું સમજાવ્યું છે એમાં. અને અહીંયા આવી અને મૂળ તો રાવણનો વધ કરવો જરૂરી છે. યદિ રામો દશગ્રીવ મિહ હત્વા સ રાક્ષસમ. જો અહીંયા આગળ આવી અને રાવણનો વધ કરશે ને, એટલે તરત હું રામચંદ્રજીની સાથે પાછી આવીશ. બસ શીઘ્રમાનય ચિરાય રામમ પ્રતિશોક કર્ષિતામ. હવે જાઓ, રામચંદ્રજીને તરત જ અહીંયા આગળ મોકલો. હનુમાનજીએ તો પણ બીજો પ્રસંગ સંભળાવ્યો છે. ચિત્રકૂટ પર્વત ઉપર જે પ્રસંગ થયો હતો, સીતાજીએ કહો મારો સંદેશ લઈને જાઓ. ઇન્દ્રની સાથેનો જે પ્રસંગ હતો એ ત્યાં આગળ એમને જણાવજો, અને મારો ચૂડામણી આપું છું એટલે રામચંદ્રજીને ખાતરી થશે કે એક કાગડો આવીને મને ચાંચ મારતો હતો તો એના માટે રામચંદ્રજી બ્રહ્માસ્ત્ર ચલાવવા માટે તૈયાર થયા હતા. આ પ્રસંગ અવશ્ય કહેજો, અને આ મારો ચૂડામણી છે એ લઈને જાઓ, એટલે રામચંદ્રજીને ખાતરી થશે કે તમે મને મળ્યા છો. નિશાની આપી છે. ત્યારે સીતાજીએ વિચાર કર્યો, સમુદ્ર ઉલ્લંઘન કઈ રીતે કરશો? તમ હિ કાર્ય વિદાંબરાહા. અને ત્યારે હનુમાનજી કહો, માં ચિંતા ન કરશો, અમારા વાનરોનું બળ છે ને એ આપ જાણતા નથી. એક વખત ત્યાં સુધી આવી જવા દો એટલે તરત જ એનો માર્ગ નીકળી જશે અને અમે તરત જ અહીંયા આવશું. હનુમાનજી આજ્ઞા લેશે સીતાજીની પાસેથી જવાને માટે. વિચાર કર્યો કે લાવો રાવણને સમાચાર આપી દઉં કે અહીંયા સુધી આવ્યો છું. શત્રુની તાકાત કેટલી છે, એનું સામર્થ્ય કેટલું છે, લાવો અહીંયા સુધી આવ્યો છું તો એનો હું જરાક અંદાજો લગાવી દઉં. આવો વિચાર કરી અને પ્રમદાવન અશોક વાટિકા જે હતું એનો ધ્વંસ કરવાની શરૂઆત કરે છે. એકવાર જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી. વિચાર કરો, અહીંયા સુધી આવ્યો છું, ભલે મારા સ્વામીએ કહ્યું ન હોય, પણ એકની સાથે બીજું કામ કરી દઉં એ તો સેવક ધર્મ છે. માટે સીતાજીનું અન્વેષણ કરવાનું હોય તો થઈ ગયું. હવે જેની સાથે યુદ્ધ કરવાનું છે ને, એ રાવણનું સામર્થ્ય કેટલું છે એ પણ તો જરા જાણી લો. અને એટલા માટે રાવણને બહુ ગમે છે ને અશોક વાટિકા, લાવો એનો ધ્વંસ કરું. એટલે જેટલા જેટલા વૃક્ષ હતા એ વૃક્ષને ઉખાડવાની શરૂઆત કરી છે. તદ્વનમ મથિતેર વૃક્ષેર ભિન્નૈશ્ચ સલિલાશયૈ. અને એક એક કરીને વૃક્ષ એને ઉખાડે છે. પર્વત હતા એને ભૂકો કરી નાખે છે. આમ ભવંજ પ્રમદાવનમ, આખું પ્રમદાવન હતું. હવે આ સમાચાર પહોંચ્યા છે રાવણ પાસે. કિંકર નામનો રાક્ષસ એને મોકલવામાં આવ્યો. હનુમાનજીની સાથે યુદ્ધ કરવાને માટે રાવણે મોકલ્યો છે. હવે એક રાક્ષસ એનો ઉલ્લેખ છે, પણ ઉત્તરકાંડ એવું સમજાવે છે કે કિંકર નામના જે રાક્ષસ છે ને એ રાક્ષસોની સંખ્યા 80,000 છે. હવે હનુમાનજીનું બળ કેટલું હતું એનો અંદાજ લગાડી દો. ખરદૂષણ આવ્યા ને એમની સાથે 14,000 રાક્ષસો આવ્યા હતા જેમને રામચંદ્રજીએ માર્યા હતા. રામચંદ્રજીના સેવકમાં એટલું સામર્થ્ય છે કે કિંકર નામના રાક્ષસો આવ્યા તો 80,000 રાક્ષસો આવ્યા હતા. 80,000 રાક્ષસોનો હનુમાનજી આમ વધ કરી નાખ્યો છે. સ્વામીમાં જેટલું સામર્થ્ય છે, સ્વામીની કૃપાથી વધારે સામર્થ્ય આપ્યું છે. ત્યાં આટલાથી અટક્યા નથી. ચૈત્ય પ્રસાદ એનો વિધ્વંસ કર્યો છે, રાક્ષસોનો વધ કર્યો છે.
પ્રહસ્તનો પુત્ર જંબુમાલી આવે છે, મંત્રીના 7 દીકરા આવે છે, રાવણ એના 5 સેનાપતિઓને મોકલે છે, પછી અક્ષકુમાર રાવણનો દીકરો આવે છે, જેટલા આવે છે આમ કરતાં કરતાં બધાને પૂરા કરી નાખ્યા છે. હવે લંકામાં હાહાકાર થઈ ગયો. રાવણનો એક પુત્ર છે, એનું નામ છે ઇન્દ્રજીત. મેઘનાદ નામ હોય છે આમ તો, પણ ઇન્દ્રની પર વિજય પ્રાપ્ત કરે છે માટે નામ થાય છે ઇન્દ્રજીત. હનુમાનજીની સાથે યુદ્ધ કરવાને માટે આવે છે. વિચાર કર્યો સામાન્ય અસ્ત્ર શસ્ત્રથી આ વાનરને બાંધી શકાય એમ છે નહીં, અને એટલા માટે લાવો દૈવી અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કરી જવું. એટલે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને મંત્રબલથી હનુમાનજીને બાંધી દીધા છે. હનુમાનજીએ વિચાર કર્યો કે આ તો બ્રહ્માજીનું અસ્ત્ર છે, એનો મારે ઉલ્લંઘન ન કરાય, માટે બંધાવવું પડશે મારે. પણ હનુમાનજીને ખબર હતી કે કોઈ પણ દૈવી અસ્ત્ર શસ્ત્ર હોય ને, મને 2 ઘડીથી વધારે કોઈ બાંધી શકે એમ છે નહીં. ભરીને બાંધતા મને લાવો ને જરા રાવણને પણ મળી આવું. એટલે બાંધીને લાવવામાં આવ્યા રાવણ સુધી. હવે મંત્રબલથી બાંધેલા હતા. રાવણને એમાં વિશ્વાસ હતો નહીં. એટલે રાવણે કહ્યું કે આ વાનરને આટલો ઉત્પાત મચાવ્યો છે, ખુલ્લો કેમ રાખ્યો છે? લાવો સાંકળ અને બાંધો એને. એટલે દોરી બંધાવી, અને જેવી દોરી બાંધી એટલે પેલું મંત્રનું બલ હતું ને, હનુમાનજીએ કહ્યું બસ હવે હું છૂટો. રાવણે પોતે પોતાના પગ ઉપર કુહાડો મારી દીધો. વિમુક્તમસ્ત્રેણ જગામ ચિંતા મન્યેન બધ્ધો પેનુવર્તતે શ્રમ. અને જેવો બાંધ્યો છે દોરીથી એટલે તરત જ બ્રહ્માસ્ત્રનું બળ હતું એ શિથિલ થઈ ગયું. અસ્ત્રેણ હનુમાન મુક્ત થયા છે એમાંથી. આમ કરતા કરતા રાવણની પાસે લાવ્યા છે. અંદર બધા ચર્ચા કરે છે, અને રાવણના પ્રભાવશાળી સ્વરૂપ એને જુએ છે હનુમાનજી. અને હનુમાનજી બી મનમાં વિચાર કરે છે કે આની સાથે યુદ્ધ કરવાને માટે આવવાનું છે. એટલે રાવણ રાજા છે ને, રાજા સીધી વાત ન કરે. એટલે પ્રહસ્તને કહ્યું કે જરા પૂછ ક્યાંથી આવ્યો છે, કોણ છે, જરા પરિચય તો મેળવેનો. એટલે પ્રહસ્તએ પૂછ્યું. કાલયુક્તમુવાચેદમ વચો વિપ્લમર્થવત. ભદ્રમ તે, કોણ છો, પરિચય આપો. અહીંયા આવ્યા, લંકામાં આટલો બધો ધ્વંસ કર્યો છે, પ્રયોજન શું છે મને જણાવો તો ખરા. એટલે હનુમાનજીએ પાછી સાચી વાત કરી. રાજાનમ દ્રષ્ટુ કામેન. રાવણને મળવું હતું ને એટલા માટે બંધાયો છે.